ભરૂચ શહેર અને જિલ્લામાં સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 226મી જન્મજયંતિની આસ્થાભેર ઉજવણી. દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ ના સૂત્રને જીવંત રાખ્યું. દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ ના જીવન મંત્રને અપનાવનાર વીરપુરના સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 226મી જન્મજયંતિની ઉજવણી ભરૂચ શહેર અને જિલ્લામાં આસ્થા અને શ્રદ્ધાભેર કરવામાં આવી હતી. કારતક સુદ સાતમે જન્મેલા જલારામ બાપાએ માત્ર 18 વર્ષની વયે ગુરુ ભોજા ભગતના આશીર્વાદથી સદાવ્રતની શરૂઆત કરી હતી, જ્યાં નાત જાત વગર જરૂરિયાતમંદોને 24 કલાક ભોજન પીરસવામાં આવતું હતું, જે પરંપરા વીરપુરમાં આજે પણ નિઃશુલ્ક ચાલુ છે. જલારામ જયંતિના ભાગરૂપે ભરૂચના ગાયત્રીનગર અને કસક ખાતે આવેલા જલારામ મંદિરોમાં સવારે દૈનિક આરતી, 9 કલાકે પાદુકા પૂજન અને 10 કલાકે વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 11 કલાકે મોટી સંખ્યામાં હાજર રહેલા ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. પ્રસ્તુત છે ભરૂચના વિવિધ જલારામ મંદિરોમાં ઉજવાયેલ શ્રી જલારામ જયંતિની કેટલીક ઝલક. मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज. ચાલો જય જલારામ ચાલો આજ રોજ 226મી જલારામ જયંતિ નિમિત્તે ભરૂચ સફર મંદિર પાસે ધામધૂમથી જલારામ જયંતિ પૂજા વિધિ કરીને ઉજવાઈ રહી છે. સૌ ભાવિક ભક્તોને પ્રસાદી અને દર્શન માટે પધારવા વિનંતી છે. તો જલારામ બાપાની 226મી જન્મ જયંતિ
તથા વિદ્વાનો અને વિદ્યાર્થીઓ સાથે ધૂમધામથી ઉજવાઈ રહી છે. કસક મંદિર ખાતે પણ પૂજા વિધિ, દર્શન અને પ્રસાદીનો લાભ લેવા દરેક ભાવિક ભક્તોને વિનંતી છે. જય જલારામ.